તો મલેશિયામાં એક નવો દિવસ અને આપણે હોટલ અને હોસ્ટેલ જેવું સેમ છે. હોસ્ટેલ પણ છે ને હોટલ પણ છે. અને ચેન્જ કર્યું છે મેં જૂની હોટલ, કેમ કે તો મેં તમને બતાવી કેટલી નાની હતી હોટલ. હવે આપણે મોટી હોટલ ચેન્જ કરી છે. આમાં સેપરેટ રૂમ હશે આવી રીતના મેં જેમ બુક કરી છે મને લાગે છે એ પ્રમાણે. અને બાકી હજી શું કેવું છે કે અહીંયા ચેક ઇન ટાઈમ બહુ લેટ છે, 3:30 વાગ્યાનો છે. અને અત્યારે વાગ્યા છે 1:30 નથી વાગ્યા હજી પૂરા, 1:15ની આસપાસ થાય છે. તો 2 કલાક વેઇટ કરો ને કે તમારે થયું. બાજુમાં નજીકમાં એક મેદ્રિકા સ્ક્વેર છે અને એક બીજી પ્લેસ છે વિક્ટરી પ્લેસ જેવું જ. તો ત્યાં આપણે પહેલાં ફરી આવીએ. બાજુમાં છે, 400 મીટર વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. અને આ બી જે જગ્યા હું રોકાણું છું, જે ચાઇના ટાઉન કહેવાય છે અહીંયાનો, એ બી જગ્યા બહુ મસ્ત છે. બુતિક બિન્તાંગમાં તમને ના મળે તો તમે અહીંયા બી લઈ શકો છો. અને બુતિક બિન્તાંગ અહીંયાથી બહુ નજીક જ છે, કેટલું 1-1.5 કિલોમીટર જેવું. તો તમે અહીંયા પણ રૂમ લઈ શકો છો. આ બી જગ્યા સારી છે રહેવા માટે, અને આજુબાજુ બધું મળી જશે તમને. બજાર વગેરે બધી સારી છે જુઓ. હા, બુતિક બિન્તાંગ જે છે એ તો આખી અલગ જ છે જગ્યા. અને આ છે અહીંયાની રેલ MTR, જે આપણી ઉપર જ ચાલે છે. તો આવી રીતમાં છે. અને હવે આપણે રૂમ ચેન્જ કર્યું છે તો મસ્ત રીતે આપણે સામે જવું પડશે. ચાલો પહેલાં ચેન્જ ક્રોસ કરી લઈએ. ક્રોસ ટાઈમ ઉપર થઈ ગયો. હા, તો હવે ક્રોસ કરી અને જઈએ ફરવા માટે કોઈ જગ્યા ગોતી સારી એવી. બાકી અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ભાઈ સુપર છે. મેટ્રો લાઇન ઉપર બધી જગ્યાએ ચાલુ જ છે. બધી જગ્યાએ તમને ફૂડ, કોફી બી અહીંયા બી સેમ છે. કોફી તમને હરેક જગ્યાએ જોવા મળી જશે. અને બાઇક જુઓ ભાઈ, આવો અવાજ કરવાવાળા બાઇક બધા અહીંયા બહુ શોખીન છે અહીંયા. અને એક વસ્તુ બીજી તમને હરેક જગ્યાએ જોવા મળી જશે, એ છે અહીંયા મની એક્સચેન્જ. મની એક્સચેન્જ તમને હરેક જગ્યાએ જોવા મળી જશે. થોડા અંતરમાં તમને મની એક્સચેન્જ જોવા મળી જશે. ફૂડ બી એટલું જ જોવા મળશે તમને. હરેક થોડા અંતરે તમને એક ફૂડ સ્ટોલ જોવા મળી જશે. આ બધા લોકો જે ઊભા છે એ કોઈ ફેવરેટ આઈટમ હશે અહીંયા. અહીંયા કેવું છે કે મલેશિયા પણ ફૂડ માટે બહુ ફેમસ છે. એના આપણે ફરતા ફરતા એક આ જગ્યાએ પહોંચી આવ્યા છીએ. અહીંયા ફાઉન્ટેન શો હોય છે ઇવનિંગમાં અને વીકેન્ડ ઉપર મોસ્ટલી. આ બી એક જગ્યા બહુ સારી છે. જસ્ટ વોક કરતાં કરતાં જોયું તો અહીંયા થોડી ઇન્ફોર્મેશન કાઢી નેટ ઉપર. બહુ મસ્ત જગ્યા છે. આ જુઓ તમે ભાઈ, અહીંયા જ્યારે ફાઉન્ટેન શો હશે ત્યારે કેટલું જોરદાર લાગતું હશે. અને આજુબાજુમાં સ્કાય સ્કેપર તો જુઓ તમે, અહીંયા બહુ જ છે ભાઈ. હ્યુજ બિલ્ડિંગ વગેરે, હજી કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય એવું બધું. મલેશિયાનો ફ્લેગ, મસ્ત જગ્યા છે આ વાળી બી. વેલકમ ટુ મલેશિયા. ભાઈ આ જગ્યા છે નેશનલ ટેક્સટાઇલ મ્યુઝિયમ. અને આ મે બી એમની મસ્જિદ વગેરે કંઈક છે. અને આ જે છે મલેશિયાનો સેકન્ડ ટોલેસ્ટ પોલ છે, જેમાં મલેશિયાનો ઝંડો છે. અને આ બી એની એક બહુ ફેમસ છે જગ્યા. આપણે જોવા આવ્યા હતા સુલતાન અહેમદ શાહ બિલ્ડિંગ, પણ એનું રિનોવેશન કામ ચાલુ છે એટલે એ બંધ છે. પણ મેદ્રિકા સ્ક્વેર આપણે જઈ શકશું, એ ઓપન છે બધા માટે. અહીંયા તમે જોઈ શકશો, આ છે સેકન્ડ ટોલેસ્ટ પોલ ઇન મલેશિયા, જેમાં ફ્લેગ વેવ થાય છે મલેશિયાનો. અને અહીંયાથી તમે સામેવાળી જગ્યા બી જોઈ શકશો. જસ્ટ લુક એટ. આ જો ભાઈ, મસ્ત લાગે છે આખી સામે બિલ્ડિંગ. આ વાળી જે છે એ ટેક્સટાઇલ મ્યુઝિયમ છે. અને આ વાળો બી એક ઓલ્ડ પ્લેસ છે, હેરિટેજ પ્લેસ છે. એની જસ્ટ બાજુમાં આ સુલતાન અહેમદ શાહ બિલ્ડિંગ છે ને. અહીંયા ફોટોઝ વગેરે બહુ તમે સારા લઈ શકો અહીંયા બેસીને આવી રીતમાં. અને અહીંયા તમે બસથી વોકિંગ સ્ટ્રીટ જ છે, જો કે આ વાળી તો તમે વોકિંગ આવી શકો છો. અને લોકો જે છે ને એ અહીંયાના જે લોકલ લોકો, કોલાલમપુર મલેશિયાના જે લોકલ લોકો જે છે ને, એ પિકનિક માટે ક્યાંય બીજી જગ્યાએ નથી જતા. એ ક્યાં જાય છે ને એ જગ્યા હું તમને બતાવું. જ્યારે એમને સેટરડે સન્ડે, સોરી અહીંયા તો ફ્રાઈડે વધારે હોય છે. ફ્રાઈડે સેટરડે સન્ડેને જ્યારે એમને વીકેન્ડ હોય ત્યારે એમને ટાઈમ ફેમિલી સાથે કરવું હોય તો એ આવે છે મેદ્રિકા સ્ક્વેર. એ જગ્યા છે આ વાળી. આ આખો જે સ્ક્વેર છે ને એ છે મેદ્રિકા સ્ક્વેર. જસ્ટ જે છે ને આ આપણે સુલતાન અહેમદ શાહ બિલ્ડિંગની એકદમ સામે. 1975માં જ્યારે મલેશિયાને આઝાદી મળી હતી ને, ત્યારે પહેલો ફ્લેગ એ અહીંયા લગાવવામાં આવ્યો હતો. અને એની જસ્ટ પાસે જ એક આવાળું ઘંટાઘર પણ છે, વોચ ક્લોક તમે કહી શકો એ રીતનું. અને આખું પબ્લિક માટે ઓપન છે 24 અવર્સ. ક્યારે બી તમે આવી શકો છો અહીંયા.
અહીંયા ઘણા બધા ગેધરિંગ પ્રોગ્રામ બી હોતા હોય છે. અને આ જુઓ ભાઈ ફ્લેગ, અત્યારે હવા નથી એટલે વેવ નથી કરતો, પણ આ છે મલેશિયાનો સેકન્ડ ટોલેસ્ટ પોલ, જેમાં એમનું મલેશિયા ફ્લેગ વેવ થાય છે. બાકી જો અહીંયા છે, અહીંયા ક્રિકેટની ટીમ છે, તો જો અહીંયા ક્રિકેટની પિચ વગેરે છે જ પેલી. બાકી આ બિલ્ડિંગ બહુ ખૂબસૂરત છે, પણ અત્યારે રિનોવેશન ચાલુ છે, નહીં તો તમે બતાવો કેટલું જોરદાર છે. બાકી તમે જો બહારથી તો જોઈ જ શકો છો અત્યારે આ રીતમાં, આપણે અંદર બી શાયદ એમાં જઈ શકીએ, પણ અત્યારે રિનોવેશન ચાલુ છે હરેક જગ્યાએ, તો બંધ રાખેલું છે. તો આપણે છીએ અત્યારે મલેશિયાની રાજધાની કોલાલમપુરમાં, અને હું બેઠો છું એના આઝાદ ચોક, એટલે કે એના દાતરાન મદરેકામાં. તો 1957 31 ઓગસ્ટના આઝાદી મળી હતી મલેશિયાને. એનાથી પહેલાં એના ઉપર બ્રિટિશ લોકો રાજ કરતા હતા. પછી જ્યારે અહીંયાના રાજાએ ચળવળ કરી અને આઝાદી અપાવી બ્રિટિશ રૂલથી, આપણા પછી આપણે 1947માં મળીએ, એમને 1957માં 10 વર્ષ પછી મળી છે. તો આ જગ્યાએ પહેલી વખત મલેશિયાનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો મલેશિયામાં ફર્સ્ટ ટાઈમ 1957 31 ઓગસ્ટમાં. એના પછી હર વર્ષે અહીંયા આમ તો ઇલેક્શન થાય જ છે 5 વર્ષ માટે, સેમ આપણી જેમ જ છે, 5 વર્ષ માટે ઇલેક્શન થાય છે. પણ અહીંયા બે રીતની સરકાર છે. એક જે છે હર 5 વર્ષે એક નવા કિંગ બને છે, કેમ કે અહીંયા રાજા શાસન છે અત્યારે બી. ઇસ્કંદર કરીને એક કિંગ છે અત્યારે જે કરંટ જે છે એ વાળા, અને હર વર્ષે પીએમ પણ હોય છે. અનવર ઇબ્રાહિમ જે છે એ શાયદ અત્યારના કરંટ પીએમ છે, જે અગર કરેક્શન હશે તો હું નીચે લખી રાખીશ. તો એવી રીતમાં એનું ગવર્મેન્ટ રૂલ કરે છે. તમે મદરેકા સ્ક્વેર ઉપર જ્યારે આવો છો ને ત્યારે તમે એક વસ્તુ તો જોવો જ છો કે અહીંયા તમારું આખું ગ્રાઉન્ડ છે. એના સિવાય જ્યારે તમે રાતના આવો છો ને તો મારી પાછળ જેટલી તમને બિલ્ડિંગ દેખાય છે ને આ વાળી બધી એકથી એક લાઇટિંગવાળી બિલ્ડિંગ છે, જેમાં રાતના રંગબેરંગી લાઇટો થાય છે. એટલે અહીંયાનો નજારો ઇવનિંગ ટાઈમે તો સુપર હોય છે. આપણી પાસે તે ફ્રી ટાઈમ હતો એટલે આપણે આવી ગયા. તમે ફેમિલી સાથે ફરવા આવતા હો તો તમે ઇવનિંગમાં ખાસ આ જગ્યાએ આવજો, તમને મજા આવી જશે. આ જગ્યા રોનક એટલી જોરદાર હોય છે ને. સામે પાછળવાળી જે બિલ્ડિંગ જે છે ને એ વાળી, અને બધી યુનિક બિલ્ડિંગ છે. આ વાળી બિલ્ડિંગ જુઓ તમે, એનો શેપ આખો રાઉન્ડ જેવો આપેલો છે. પછી પાછળવાળી વ્હાઇટ બિલ્ડિંગ છે, એ પણ સુપર્બ છે. અહીંયા કોઈ બિલ્ડિંગ નબળી છે જ નહીં. આ જુઓ તમે. એક બીજું ફન ફેક્ટ કે અહીંયા બી બ્રિટિશ રાજ કરતા હતા, એટલે અહીંયા બી તમને જે છે ને આપણી ઇન્ડિયાની જેમ રાઇટ હેન્ડ સાઈડ ઉપર ડ્રાઈવ જોવા મળશે. એટલે આપણે ઇન્ડિયામાં જેમ ચલાવી છે ને એવી રીતમાં જ, કોઈ ઊંધું જગ્યાએ નથી. જેમ આપણે વિયેતનામમાં જોયું હતું ને કે લેફ્ટ હેન્ડ ઉપર ડ્રાઈવ હતી, પણ અહીંયા રાઇટ હેન્ડ ઉપર ડ્રાઈવ છે. એટલે અગર તમે મલેશિયા પરમાનન્ટ રહેવા માટે આવો છો અને અહીંયા ગ્રેબમાં કે કોઈ બી જગ્યાએ એઝ અ ડ્રાઇવિંગ તમારે જોબ કરવી હોય તો ઇઝી છે આપણી માટે, કેમ કે અહીંયા રાઇટ હેન્ડ ડ્રાઈવ ઉપર છે. બાકી ભાઈ આવું હતું કંઈક મદરેકા સ્ક્વેર અને અબ્દુલ શામદ બિલ્ડિંગ. બહુ મસ્ત જગ્યા હતી. અને હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. વિડીયોમાં બનો એટલે ખ્યાલ પડે ક્યાં જાઉં છું. યા ભાઈ બહુ ફ્રેન્ડલી લોકો હોય છે અહીંયા. ચાઇનીઝ એટલા ફ્રેન્ડલી હોય છે. પહેલાં મને એવું હતું ચાઇનીઝ એટલા ફ્રેન્ડલી નહીં હોતા હોય, પણ ચાઇનીઝ બી ફ્રેન્ડલી હોય છે.